26મી જાન્યુઆરીના 76મા પ્રજાસત્તાક દિવસની ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝંડા ચોક ખાતે ધ્વજવંદન કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભારતે આજે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યું છે। ગાંધીધામમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝંડા ચોક ખાતે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કમિશનર મિતેશ પંડ્યાએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી। સ્ટોરી રિપોર્ટ બાય રાણા આહિર ભચાઉ। આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં ઝંડા ચોક ખાતે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। શહેરના મહાનગરપાલિકાના સર્વે નાગરિકોએ આ ધ્વજવંદન કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આ કાર્યક્રમમાં આગામી વર્ષ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા જે માળખાકીય કામો, સ્વચ્છતાના કામો, રોડ રસ્તા, પાણી વગેરેના આયોજનો કરવામાં આવ્યા છે, એનો એક પ્રાથમિક ચિતાર, પ્રાથમિક રોડમેપ આપ્યો અને સમગ્ર વર્ષ દરમિયાન આ રોડમેપ ઉપર ખૂબ સારી રીતે વિસ્તાર ડેવલપ થાય એના માટેના પ્રયાસોનો એક સંકલ્પ વ્યક્ત કર્યો અને આમાં તમામ નાગરિકોએ સાથે રહી અને આ કામગીરીને સહકાર આપવા મને ખાતરી આપી છે, માન આપ્યું છે, સન્માન આપ્યું છે।